હેલો પણ સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોની અંદર। તો અત્યારે આપણને સાવલી તાલુકાના ભમરગોળાજી મેલડી માતાનું મંદિર છે એ જગ્યા પર આપણને આવી ગયા છે। તમે સામે જોઈ રહ્યા છો આ જગ્યા પર તમારું વાહન પાર્કિંગ કરી અને તમે આ જે રસ્તો જાય છે એ રસ્તે મેલડી માતાના દર્શન કરવા માટે જઈ શકો છો। તો આ સાઈડ પણ અહીંયા જે મોટા વાહન હોય તે પાર્કિંગ કરવાની અહીંયા સુવિધા આવેલી છે। તો અહીંયા પે પાર્કિંગની સુવિધા છે, તમારું વાહન અહીંયા પણ પાર્કિંગ કરી શકો છો। તો આ રીતનો રસ્તો આવેલો છે। અહીંયા નાની મોટી આપણને દુકાનો જોવા મળે છે, તો ત્યાંથી તમે કંઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો। તો આજના વિડીયોમાં આપણને મેલડી માના દર્શન કરીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આજે ભમરગોળામાં મા મેલડીનું મંદિર આવેલું છે। આ મંદિરે ઘણા બધા અહીંયા ચમત્કાર પણ જોવા મળે છે અને અહીંયા જે ભક્તો આવે છે એ મનોકામના માગે છે, એ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। તે માટે અહીંયા રવિવારના દિવસે લાખોની સંખ્યા ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો આપણને જેમ જેમ મંદિર તરફ જઈએ છીએ એમ આપણને ઘણી બધી દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે રમકડા છે, મોબાઈલના એક્સેસરીઝ અહીંયાથી મળી રહેશે। અને આપણે જેમ આગળ વધ્યા એટલે અહીંયા પણ એક પાર્કિંગનું બોર્ડ મારવામાં આવેલ છે। તો આ રીતનું એ તમારું ભાડું આપી અને તમારું વાહન પાર્કિંગ કરી શકો છો। તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે। તો આ રીતનો મંદિરનો સુંદર ગેટ બનાવવામાં આવેલ છે, જે હાલ થોડા સમય પહેલાં બનાવવામાં આવેલ છે, જેનું કામકાજ હાલ પણ ચાલુ આપણને જોવા મળી રહ્યું છે। તો હવે આપણને ગેટ પ્રસાર કરી અને જે મેલડી માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈશું। તો જે સાવલી તાલુકાના ભમરગોળા ગામમાં અહીંયા જે મેલડી માતાનું મંદિર આવેલું છે, અહીંયા રવિવારના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે। આ એક ચમત્કારી મંદિર છે। અહીંયા જે પણ ભક્ત જે પણ મનોકામના માગે છે એ મનોકામના અહીંયા 100% પૂર્ણ થાય છે। તો અહીંયા આ રીતનું અહીંયા બજાર આપણને જોવા મળે છે, જેથી તમે નાળિયેર, અગરબત્તી, હાર વગેરે આ જગ્યા પરથી લઈ અને તમે માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો। તો અહીંયા પણ ઘણી બધી દુકાનો જોવા મળે છે। તો હાલ આપણને મંદિર સામે આવી ગયા છે। મંદિર સામેથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। મંદિરની બહાર પણ ઘણી બધી દુકાનો આવેલી છે, જેમાં તમને જોઈ શકો છો આ રીતની અહીંયા દુકાનો આવેલી છે, જેથી તમે મંદિરમાં ધરાવવા માટે નાળિયેર, અગરબત્તી, પેડા, હાર વગેરે લઈ અને તે માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો। તો હવે આપણને મંદિરમાં જઈશું અને પહેલાં લાલબાઈ ફૂલબાઈ માતાના દર્શન કરીશું, ત્યારબાદ આપણને મેલડી માના દર્શન કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારે બહાર બૂટ ચંપલ ઉતારી અને ત્યારબાદ તમે મંદિરમાં જઈ શકો છો। તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને મેલડી માના અને લાલબાઈ ફૂલબાઈ માતાના દર્શન કરીએ। તો આ જે મંદિર આવેલું છે અહીંયા પહેલાં આપણે લાલબાઈ ફૂલબાઈ માતાના દર્શન કરીશું। તો આ રીતનું કંઈક મંદિર છે। અહીંયાથી તમને દર્શન કરાવવા માટે તમને નજીકથી તમને દર્શન કરાવ્યા। તો અહીંયા તમે લાલબાઈ ફૂલબાઈ માતાના તમે દર્શન કરી શકો છો। તો અહીંયા આપણને દર્શન કર્યા, હવે આપણને મેલડી માના દર્શન કરવા માટે જઈશું। તો મેલડી માતાના મંદિર તરફ આપણે જઈએ છીએ, તો આ રીતની અહીંયા રેલિંગ મારવામાં આવેલ છે। તો અહીંયાથી મંદિર કંઈ આપણને આ રીતનું જોવા મળે છે। તો ચાલો તમને મેં મેલડી માના દર્શન કરાવીએ। તો અહીંયા તમે ઘરે બેઠા અમારા વિડીયોના માધ્યમથી તમે મેલડી માના દર્શન કરી રહ્યા છો, તો કમેન્ટમાં જય મેલડી માં લખવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે વિડીયોને શેર કરજો, જેથી એ પણ મેલડી માના દર્શન ઘરે બેઠા કરી શકે। તો આ રીતનું કંઈક મંદિરની અંદરનો વ્યૂ જોવા મળે છે। અહીંયા પણ એક મંદિર આવેલું છે, તમે અહીંયા પણ દર્શન કરી શકો છો। તો અહીંયા મંદિરની સામે તો અહીંયા હવનકુંડ પણ આવેલો છે, તો હવે આપણને હવનકુંડના દર્શન કરીશું। તો આ રીતનું કંઈક મંદિરની અંદરનો વ્યૂ જોવા મળે છે। અહીંયા ઘણા બધા આપણને ફોટા પણ જોવા મળે છે અને અહીંયા આપણને સામે હવનકુંડ આવેલો છે, તો તમે અહીંયા હવનકુંડના પણ દર્શન કરી શકો છો। તો આ તમે જે સામે ફોટા જોઈ રહ્યા છો, જે નવદંપતિને જો સંતાન ના હોય અને આ મંદિર અને સંતાન પ્રાપ્તિની માનતા માને અને જે મનોકામના પૂર્ણ થાય, તો આ જગ્યા પર એ બાળકનો ફોટો લગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો ઘણા બધા હાલ પણ આપણને જે ફોટા જોવા મળી રહ્યા છે। તો આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો। તો આ રીતનું કંઈક મંદિર આપણને જોવા મળે છે। અહીંયા આપણને હવનકુંડના દર્શન કર્યા, લાલબાઈ ફૂલબાઈ માના દર્શન કર્યા, મેલડી માના દર્શન કર્યા। અહીંયા તમે જે નાળિયેર તૈયાર ચડાવી લાવો છો એ નાળિયેર આ જગ્યા પર તમારે ફોડવાનું હોય છે। તો આ રીતનું કંઈક નાળિયેર ફોડવાની જગ્યા આવેલી છે અને મંદિરની પાછળનું કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। અહીંયાથી પીવાની પાણીની પણ સુવિધા આપણને મળી રહેશે।
અને આ મંદિરની બાજુમાં અહીંયા બીજું પણ મંદિર આવેલું છે. તો હવે આપણે એ મંદિરે જઈશું અને ત્યાં પણ આપણને દર્શન કરીશું. મંદિર અહીંયાથી કંઈક આપણને આ રીતનું મંદિર જોવા મળે છે. મંદિરના ઉપરનો ભાગ તમે જોઈ શકો છો. આ રીતનો કંઈક મંદિરનો ઉપરનો ભાગ છે. અહીંયા આપણને સામે અહીંયા ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે. તો હવે આપણને ભાથીજી મહારાજના દર્શન કરીશું. તો અહીંયા આપણે કાળકા માતાના, ભાથીજી મહારાજના અને ખોડિયાર દર્શન કર્યા. હવે આપણે મંદિરની બહાર જઈશું. આ જે ગેટ તરફ જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તાથી બહાર જે તળાવ આવેલું છે, એટલે કે 999 વીઘાનું જે તળાવ છે એ તળાવ જોઈશું કે એ તળાવ કેવડું છે. તમે ખબર હશે કે ઘણા બધા સોંગમાં પણ આપણને સાંભળ્યું હશે કે ભંબરગોળાનું તળાવ 999 વીઘાનું તળાવ છે. એ તળાવ તમને બતાવીશું, જે માત્ર એક નાઇટમાં બનાવવામાં આવ્યું હતું. તો આ તમે જે તળાવ જોઈ રહ્યા છો, આ તળાવ 999 વીઘાનું તળાવ છે. તો આ જે તળાવ છે એ માત્ર એક નાઇટમાં બનાવવામાં આવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો. તો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ના ભૂલતા. ચેનલ પર પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય મા મેલડી.